આત્મીય શ્રોતાજનો નમસ્કાર। પ્રવચનની શરૂઆત ઘણા વર્ષો પહેલાં એક વિચાર વાંચ્યો હતો। જે સમાજ પૂર્વજોનો ઇતિહાસ ભૂલે એ સમાજનું પતન થાય। જે સમાજ પૂર્વજોના ઇતિહાસ ભૂલે એ સમાજનું પતન થાય। પૂર્વજોનો ઇતિહાસ ભૂલવો ન જોઈએ એમ કહેવા માગે છે, અને તેમાં પણ આદર્શ પૂર્વજોનો ઇતિહાસ જો ભૂલાય તો વ્યક્તિનું નહીં સમાજનું પણ પતન થાય। અત્યારે જે તે સમાજ ચાલે છે સારી રીતે એમાં ઇતિહાસ પણ કામ કરે છે। આપણા પૂર્વજોએ ઘણા યોગદાન આપ્યા છે, આપણા પૂર્વજોએ ઘણા ભોગ આપ્યા છે। અત્યારે આપણે એમના ચીલે ચાલી રહ્યા છીએ, અને આપણે હોશિયારીમાં એવું વિચારીએ કે હવે પૂર્વજોને ભૂલી જવા, હવે જમાનો સુધરી ગયો છે અને આપણે એ જમાનાના વાતાવરણમાં અંજાઈ જઈએ અને પૂર્વજોને જો ભૂલી જઈએ તો ખલાસ થઈ ગયું। અત્યારે આપણે જે તે કરી રહ્યા છીએ સારી પ્રવૃત્તિઓ, આપણામાં સાત્વિકતા આવે છે, આપણામાં ધાર્મિકતા આવે છે, એમાં પૂર્વજોનો મોટામાં મોટો ફાળો રહેલો છે। તો આપણે એક પૂર્વજને યાદ કરી રહ્યા છીએ। એક પૂર્વજનું આપણે ચરિત્ર ચાલુ કર્યું છે, જંબુકુમાર ચરિત્ર। આ જંબુકુમાર એક ઐતિહાસિક વ્યક્તિ રહેલા છે, ઐતિહાસિક વ્યક્તિ, અને તેમાં પણ એમનું પૂરું જીવન ચરિત્ર વૈરાગ્યથી છલોછલ ભરેલું છે। એક એક ભાવ આપણે સાંભળીશું એટલે આપણને ખ્યાલ આવશે કે વ્યક્તિમાં વૈરાગ્ય કેવો વિકસતો હોય છે, અને વ્યક્તિમાં જ્યારે વૈરાગ્ય વિકસે ત્યારે એ વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જતો હોય છે। આપણો જૈન ધર્મ છે એ નિવૃત્તિ પ્રધાન ધર્મ રહેલો છે। જૈન ધર્મ નિવૃત્તિ પ્રધાન છે, અને એમાં દીક્ષાની વાત તો અચૂક આવે। આપણે કંટાળીએ કે ન કંટાળીએ પણ દીક્ષાની વાતો તો ડગલે ને પગલે આવે। નિવૃત્તિ પ્રધાન ધર્મ રહેલો છે। આપણા ધર્મમાં દીક્ષાની વાત આવે જ, અને દીક્ષા વગરની કોઈ કથા જ નથી। ગમે તે કથા લો જૈન ધર્મની, કાં શરૂઆતમાં દીક્ષાની વાત આવે, કાં વચ્ચે દીક્ષાની વાત આવે, કાં છેલ્લે દીક્ષાની વાત આવે, ગમે ત્યાં દીક્ષાની વાત આવે ને આવે। વૈરાગ્યની વાત તો બધા ધર્મમાં છે, અને દીક્ષા વિશે પણ બધા ધર્મોમાં કીધું છે, પણ જૈન ધર્મ એમાં જે વૈરાગ્યની વાત અને દીક્ષાની વાતો રહેલી છે એ અજોડ રહેલી છે, બે નમૂન રહેલી છે। તો અત્યારે આપણે વિચારી રહ્યા છીએ જંબુકુમારના ચરિત્રમાં। ક્યાં સુધી તમે સાંભળ્યું જંબુકુમારનું ચરિત્ર? હા, પાછળ બેઠેલા બહેનને પૂછો તો લમણે હાથ દઈને કેમ બેઠા છે? હોઈ ગયા અત્યારથી? જગાડો જગાડો જગાડો। ગઈકાલે તમે ક્યાં સુધી કથા સાંભળી? બોલો ભાઈઓ। હું ફટાફટ કથા નથી બોલતો ને એનું આ કારણ છે કે તમે બધી વાતો બાષ્પીભવન કરી નાખો। બોલો નાનજીભાઈ, તમે કહો ક્યાં સુધી કાલે કથા કરી હતી? લ્યો, હવે કાલની કથા સાવ મેં નાની કરી, થોડી લીટીઓમાં કરી। જો ચોપડીમાંથી જોઈને કહે છે, ભલે ચોપડીમાંથી, પણ એટલી નોંધ તો લીધી। હા, એટલે એટલી નોંધ તો લેવાય, લખી રાખ્યું તો। અમારે ત્યાં એવું કહેવાય છે કે વ્યાખ્યાન ટાઈમે વ્યાખ્યાન લખવાનું નહીં, પણ વ્યાખ્યાન પૂરું થયા પછી તાત્કાલિક લખવાનું। કારણ કે વ્યાખ્યાન ટાઈમે તમે વ્યાખ્યાન લખો તો તમારો ચિત્ત બે ચિત્ત થઈ જાય।
તો ઘણા લોકો લખો તો વાંધો નથી, ગુણવંતીભાઈ માસતીજી લખો તો વાંધો નથી, પણ ઘણા એવા લોકો રહેલા છે, બહુ સ્માર્ટ રહેલા છે, પૂરેપૂરો વ્યાખ્યાન એકાગ્ર ચિત્તે એક ધ્યાનથી સાંભળે અને વ્યાખ્યાન પૂરું થયા પછી ઘરે પહોંચે અને ઘરે લખે. બોલો, ભલે બધા પોઈન્ટ એને યાદ ન હોય છતાં પણ મુખ્ય પોઈન્ટ એને બરાબર ટાંકી લે. તો ગઈકાલે આપણે મહેશભાઈ ક્યાં સુધી કથા કરી? હા, હું રોજ પૂછીશ તમને, તો હવે તો યાદ રહેશે ને. આજે ચલો તમે ગઈકાલે ખ્યાલ ન હતું ગઈકાલનું, એટલે આજે હું કહી દઉં છું, કાલથી તમે યાદ નહીં રાખો તો મારે દંડીકો રાખવો પડશે. તો ગઈકાલે આપણે વાત એ કરી હતી કે મહીધર આચાર્ય ભગવંત, શાંતિલાલભાઈ એ એકદમ એકાગ્ર ચિત્તે સાંભળે છે, એક ધ્યાન દઈને. પછી એ લખીને મોકલે. હા, અને સારી વાત છે કે આ રીતે વિચારોનો પ્રસાર થાય છે. હૈદરાબાદમાં પણ એક ભાઈ હતા, પરેશભાઈ કરીને, પંકજ મોદી, એ વ્યાખ્યાન ટાઈમે ફટાફટ મોબાઈલ પર બધું લખી લે અને અમને એકાદ બે વખત વંચાવ્યું તો અક્ષરશ જે રીતે બોલાયું હોય તે રીતે ફટાફટ એમણે નોંધી લીધું. તો ઘણા લોકો એવા રસિક રહેલા હોય. ચાલી આપણે વાત કરીએ. મહીધર આચાર્ય ભગવંત પાસે રોજ કોણ જાય છે? ભવદત્ત રોજ જાય છે. શેના માટે જાય છે? હા, વ્યાખ્યાન સાંભળવા માટે, પ્રવચન સાંભળવા માટે. મહીધર આચાર્ય રોજ પ્રવચન કહી રહ્યા છે અને રોજ વિવિધ વિષય પર વાતો ચાલે છે. ક્યારેક કર્મ વિશે વાતો ચાલે છે, ક્યારેક ધર્મ વિશે વાતો ચાલે છે, ક્યારેક તત્વ વિશે વાતો ચાલે છે. આવી રીતે અલગ ટોપિક લઈ કરી અને એ મહીધર આચાર્ય ભવ્યજનોને પ્રવચન સંભળાવી રહ્યા છે. અને પ્રવચન બધા સાંભળે છે, સારી રીતે સાંભળે છે. તેમાં વાત ચાલે છે ભવદત્તની. એ ભવદત્ત એકાગ્ર ચિત્તે પ્રવચન સાંભળતો હતો. પ્રવચન સાંભળ્યા પછી એક પ્રવચનની જે વાતો રહેલી હતી એનું ચિંતન કરતો હતો. પ્રવચન સાંભળી આવે, ઘરે આવે, રાત્રે જ્યારે પથારીમાં પડે ત્યારે પૂરા પ્રવચન પર એ વિચારે, એનું ચિંતન કરે, મનન કરે કે આજે પ્રવચનમાં ધર્મ પર વાત આવી અને ધર્મ પર આ દાખલાઓ, આ દલીલો થઈ, કર્મ પર આ દાખલાઓ, આ દલીલો થઈ, તત્વ વિશે આ સમજાવ્યું, ક્રોધ, માન, માયા, લોભ વિશે આ સમજાવ્યું, આવી રીતે સમજાવ્યું, સંસારના સુખો કેવા પ્રકારના રહેલા છે એ વિશે પણ સમજાવ્યું. તો રાત્રે જ્યાં સુધી નીંદ ના આવે ત્યાં સુધી એનું સતત ચિંતન ચાલતું હતું. મેં ગઈકાલે વાત કરી કે ધ્યાન બે જાતના છે. કયા છે? એક શુભ ધ્યાન અને બીજું અશુભ ધ્યાન. કોઈ પણ સારા વિચાર પર વ્યક્તિ એકાગ્ર થાય એનું નામ છે શુભ ધ્યાન, અને કોઈ પણ ખરાબ વિચાર પર વ્યક્તિ એકાગ્ર થાય એનું નામ છે અશુભ ધ્યાન. આપણા સૌના જીવનમાં અને આપણા સૌના મનમાં આ બે ધ્યાન ચાલતા હોય છે. તેમાં પણ શુભ ધ્યાન ઓછું ચાલતું હોય અને અશુભ ધ્યાન વધારે થતું હોય. બારે તમે ઝઘડીને આવ્યા અને પછી વ્યાખ્યાનમાં બેઠા એટલે સતત તમારા મનમાં શું ચાલુ હોય? આ ભાઈએ મને આ સંભળાવ્યું ને આ ભાઈએ મને આ સંભળાવ્યું. હવે ક્યારેક મોકો મળે અને ઝઘડો થાય ને તો હું પણ હવે ઉતરીશ નહીં, શું કહેવાય, હું પણ પાછી હટીશ નહીં, પાછો હટીશ નહીં, સંભળાવી દઈશ. આવું સતત મનમાં ચાલતું હોય. અને આવા કોઈ વિચાર પર વ્યક્તિ જ્યારે એકાગ્ર થાય ત્યારે એને કહેવાય કયું ધ્યાન? અશુભ ધ્યાન. આપણે કોઈ પણ સારા વિચાર પર એકાગ્ર થઈ જઈએ એને શુભ ધ્યાન કહેવાય. સારા વિચાર કે નરસા વિચાર આપણે ગમે ત્યાં કરી શકીએ છીએ, કોઈ પણ ક્ષેત્રમાં આપણે કરી શકીએ છીએ. શુભ ધ્યાન જ્યારે થતું હોય આપણા દ્વારા ત્યારે કર્મ કેવા બંધાય? શુભ ધ્યાન થાય ક્યારે કર્મ કેવા બંધાય? શુભ કર્મ બંધાય.
અને અશુભ ધ્યાન આપણે કરીએ ત્યારે કર્મ કેવા બંધાય? અશુભ બંધાય. તો રાતના જ્યાં સુધી નીંદ ના આવે ત્યાં સુધી આ ભવદત્ત ચિંતન કરી રહ્યો છે. ગઈકાલે આપણે વાત એ કરી હતી છેલ્લે કે ભવદત્તે મહીધર આચાર્યને પ્રશ્ન કર્યો કે મારો વૈરાગ્ય ક્ષણ પૂરતો તો નથી ને, ટકાઉ છે કે નહીં? તો એના એ પ્રશ્નના જવાબમાં મહીધર આચાર્યે ભવદત્તને કીધું કે મહાનુભાવ, તમને વૈરાગ્ય થયો છે, વૈરાગ્ય છે તમારામાં, તમે સતત એ વૈરાગ્યને દ્રઢ કરતા રહો. વૈરાગ્ય શેનાથી દ્રઢ થાય? ભોગવવાથી દ્રઢ થાય. તો વૈરાગ્ય શેનાથી દ્રઢ થાય? વૈરાગ્યના રસ્તે આપણે રહીએ તો વૈરાગ્ય દ્રઢ થાય. ભાગ્યશાળીઓ, આજે નહીં તો કાલે દરેક વ્યક્તિને વૈરાગ્ય તો પામવો જ પડશે. અને જ્યાં સુધી વૈરાગ્ય વ્યક્તિ નહીં પામે ત્યાં સુધી છુટકારો નથી. મનુષ્ય અવતારમાં જ આપણે આ કરી શકીએ. ક્યાં સુધી સંસારમાં ચોટ્યા રહેવાનું? ક્યાં સુધી? માણસ છેવટ સુધી સંસારમાં ચોંટ્યો રહે અને વૈરાગ્ય અને તલભાર પણ સંસારમાંથી ના આવે તો એ માણસ ડૂબ્યો કહેવાય, ખૂંપી ગયો કહેવાય. એટલે માણસ માત્રને વૈરાગ્ય કેળવવાનું છે. એમાં કોઈ જાતિ, જ્ઞાતિ, પંથ, મત કોઈ વચ્ચે આવે તેમ નથી. બધા લોકો, બધા પંથના લોકો, બધા મતના લોકો, બધી જ્ઞાતિના લોકોને આજે નહીં તો કાલે ગમે ત્યારે એને વૈરાગ્ય તો કેળવવો જ પડે. વૈરાગ્ય કેળવ્યા વગર વ્યક્તિ ક્યારે પણ આધ્યાત્મિક વિકાસ સાધી શકતી નથી. મનુષ્ય અવતાર મળ્યો છે, ખાશું પીશું આપણે મોજ કરીશું, પણ વૈરાગ્ય ભાવ આપણામાં નહીં આવે તો અધુરાશ કહેવાશે. એટલે વૈરાગ્ય ભાવ કેળવવા માટે આપણે સત્સંગ કરી રહ્યા છીએ, વૈરાગ્ય ભાવ કેળવવા માટે પ્રવચન કરી રહ્યા છીએ, વૈરાગ્ય ભાવ કેળવવા માટે આપણે વ્યાખ્યાનો સાંભળી રહ્યા છીએ. એટલે વૈરાગ્ય વ્યક્તિમાં આવવો જોઈએ. અને અમુક અવસ્થા થાય ને એટલે વ્યક્તિને નિર્લેપ થવું જોઈએ, અનાસક્ત. તમે છેલ્લી વય સુધી આસક્તિમાં રહો, છેલ્લી વય સુધી 80 વર્ષના થઈ ગયા, 90 વર્ષના થઈ ગયા, 70 વર્ષના થઈ ગયા, હવે તમારા બચ્ચાઓ બધું સંભાળે છે, તો ધીરે ધીરે આસક્તિ શું કરવાની? ધીરે ધીરે આસક્તિ ઓછી કરવાની. મારા વગર ન ચાલે, હું હોઉં તો જ બધું ચાલે. આ ધીરે ધીરે વ્યક્તિને મનમાંથી કાઢવાનું છે. હું ન હતો ત્યારે ચાલતું હતું, હું જઈશ ત્યારે પણ બધું ચાલવાનું જ છે. એવું થોડું છે કે ફલાણા વડાપ્રધાન હોય તો જ ભારત ચાલે. આજ સુધીમાં કેટલાય પ્રધાનો બદલાઈ ગયા, ભારત તો ચાલ્યા કરે છે. આપણા વગર કાંઈ ન થાય અને આપણા વગર ચાલે નહીં, આવો મનમાં કંઈક હોય ને તો એ કાઢી નાખવા જેવું છે. બધા વગર બધું ચાલે છે. આપણે છીએ એટલે આપણને લાગે કે નહીં મારાથી જ બધું ચાલે છે, હું ન હોઉં તો અંધો અંધારો. ઘણા લોકો બોલે મારા કારણે બધું થાય છે, પણ હકીકતમાં અમુક વય પછી વ્યક્તિએ અનાસક્ત ભાવ કેળવવાનો. અગર આપણે અનાસક્ત ભાવ ન કેળવી અને છેલ્લી ઘડી સુધી સંસાર મનમાં એને રમાડ્યા કરીએ તો ગતિ ઘણી વખત તમારી બગડે ને અમારી પણ બગડી જાય. એટલે છેવટે તો દરેક વ્યક્તિને નિર્લેપતા કેળવવાની છે, અનાસક્ત ભાવ કેળવવાનું છે. મહારાજ કહે, એક મહારાજ કે મુનિજી, માતા પિતા આદરણીય છે એમ ઘણા લોકો કહે છે, માતા પિતાને વંદન કરવા જોઈએ એમ ઘણા લોકો કહે છે, પણ કયા માતા પિતા? જે માતા પિતા રાત દિવસ સુધી સંસારમાં રાચ્યા પાચ્યા રહેતા હોય, જે માતા પિતા રાત દિવસ સુધી સંસારની અને પરિવારની ખટપટ કર્યા કરતા હોય, અને જે માતા પિતામાં ધર્મનો અંશ માત્ર પણ છાંટો ન હોય, એ માતા પિતા આદરણીય કેમ હોઈ શકે? માતા પિતા પણ આદરણીય ખરા, માનનીય ખરા, વંદનીય ખરા, પણ એ માતા પિતાને પણ એ ભાવ કેળવવાનો છે. કયો ભાવ? વૈરાગ્ય ભાવ કેળવવાનો છે કે બસ હવે બચ્ચા તમે જાણો, તમારા જ કામ જાણે. ક્યાંય પણ તમે મૂંઝાવો અને સલાહ દેવા આવશો તો અમે સલાહ આપીશું. હવે અમે અધવચ્ચે તમને સલાહ નહીં આપીએ. અમુક ઉંમર થાય ને પછી આપણને મનમાં એમ થાય કે હજી અમારી સલાહ લેવા નથી આવતા છોકરાઓ.
આ છોકરાઓ પોતાનું ગાડું ગબડાવે રાખે છે. હવે જરૂર નથી તમારી સલાહની, છોડી દો હવે તમે. પણ તમે છેલ્લી ઘડી સુધી ઘરમાં બેઠે બેઠે એમ કહો કે નહીં, મારી સલાહ તો તમારે લેવાની જ, મારી સલાહ વગર તમારે કાંઈ કરવાનું નહીં. તો આજના બચ્ચાઓ રહેલા છે એ તમારી સલાહ લે પણ ખરા અને ન પણ લે. સન્માનીય રહેવું હોય વ્યક્તિને ઘરમાં, તો અમુક વય પછી વ્યક્તિએ ચૂપ રહેવું જોઈએ. ચૂપ એટલે મૌન. હવે મારું કાંઈ પણ છે જ નહીં, આવું ચિંતન કરવાનું છે, નિર્લેપતા કેળવવાની છે. છોકરાઓ આવે તો સલાહ પ્રેમથી દેવાની, અને સલાહ આપ્યા પછી પણ આગ્રહ ન રાખવાનો કે નહીં હું કહું છું તે પ્રમાણે કરીશ તો સલાહ આપું, તો પણ નહીં ચાલે. સલાહ તમે લેવા આવ્યા છો, આ મારા વિચાર છે, તમને ફાવે તો ઠીક, ન ફાવે તો તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે કરો. ટૂંકમાં વાત એ રહેલી છે કે વૈરાગ્ય ભાવ તો વ્યક્તિને કેળવ્યા વગર છુટકારો નથી. નહીં તો આપણી ગતિ શું થઈ જાય? ગતિ બગડી જાય, બહુ બગડી જાય ગતિ. એક ભાઈ હતા, સાધુ સંતોને બહુ ગાળો દેતા. ક્યારે સાધુ સંતો પાસે જતા નહીં, બારે ઓટલે બેસે અને ગામના લોકોને ભેગા કરે અને તડાકા ભડાકા મારે. સમય જતાં એ બીમાર પડ્યા, એને હોસ્પિટલમાં એડમિટ કર્યા. તો એમના જે દીકરાઓ હતા એ ધાર્મિક વૃત્તિવાળા હતા. તો દીકરાઓ વિચારે છે કે બાપા તો હવે મરણ તોલે છે, ડૉક્ટરે તો કહી દીધું છે કે બહુ ટાઈમ નહીં કાઢે, તો ચલો કોઈ ગુરુ મહારાજ મળી જાય અને એમના શ્રીમુખે માંગલિક થાય. બાપા માંગલિક સાંભળે તો થોડી સદગતિ થાય. જીવન દરમિયાન વ્યક્તિએ કાંઈ પણ ધર્મનો છાંટો પણ લીધો ન હોય અને અંતિમ ઘડીએ માંગલિક સાંભળી અને સદગતિ થઈ જાય, એ પોસિબલ ખરો, ઇમ્પોસિબલ પણ ખરો, નક્કી કાંઈ પણ નહીં. છેલ્લી ઘડીએ આ તો કોઈક ભાગ્યશાળી હોય એને તક મળી જાય, નહીં તો ઘણાને પછી છેલ્લી ઘડીએ આવું સૂઝે નહીં. આ બાપા પાસે જે છોકરાઓ બેઠા છે એમની ઈચ્છા થઈ માંગલિક સાંભળે. તો છોકરાઓ ગામમાં જઈ કરી અને તપાસ કરી, ઉપાશ્રયમાં આવ્યા તો બરાબર તે ટાઈમે જ સાધુ મહારાજ પધાર્યા હતા. આ બધું છોડતા હતા, શું કહેવાય, એમના જે બિસ્તરા પોટલા હોય ને એ બધું ઉતારતા હતા. અને છોકરાએ વિનંતી કરી કે અમારા બાપુજી હોસ્પિટલમાં છે, ડૉક્ટરે તો હવે જીવવાની ના પાડી દીધી છે, પણ અમારી છોકરાઓની ભાવના છે, તમે જરા તકલીફ લો, વિહાર કરીને આવ્યા છો અમે સમજીએ છીએ, ગરમી છે અમે સમજીએ છીએ, પણ હોસ્પિટલે ચાલો ને માંગલિક સંભળાવો. તો મારા સાહેબ કે ભલે ચાલો. પહોંચ્યા હોસ્પિટલે, બાપાની સામે મારા સાહેબ ઊભા રહ્યા. બાપાએ આંખો બંધ કરી નાખી. એટલે છોકરાએ જરાક બાપાના શરીરને હલાવ્યો, ખભા બભાને, કે બાપુજી ગુરુ મહારાજ પધાર્યા છે, આંખો ખોલો અને દર્શન કરો. ન ખોલી આંખો. આગળ કર્યું હોય તે આવે ને, આગળ કંઈક કર્યું ન હોય તો ક્યાંથી સીધું આવે. બહુ છોકરાઓએ કીધું ત્યારે બાપાએ આંખો ખોલી. આંખો ખોલતાની સાથે જ બાપાને શક્તિ આવી ગઈ અને બાપાએ કીધું છોકરાઓને કે આ બદમાશને ક્યાં લઈ આવ્યો. ન સમજ્યા તમે? ક્યારેક ક્યારેક તમે એવા બેસી જાઓ છો ને મને વિચાર આવે કે મારી વાત સમજાય છે નથી સમજાતી. શું કીધું બાપાએ કે આ બદમાશને ક્યાં લઈ આવ્યા? છોકરાઓ તો આમ હબક ખાઈ ગયા કે બાપાના મોઢામાંથી આ વાક્ય, આ શબ્દ. મારા સાહેબ બહુ સમજદાર હતા. એ છોકરાઓને કહે છે હું ઊભો રહીશ ને તો બાપાની ગતિ બગડી જશે, ભલે હું આવ્યો પણ હવે હું જાઉં. જો પુણ્ય ખપે, માંગલિક સાંભળવા માટે પુણ્ય ખપે. મારા સાહેબે ના પાડી કે હવે હું વધારે ઊભો રહીશ ને તો બાપાનું માનસ એકદમ બગડશે. તો મારા સાહેબ બહાર નીકળી આવ્યા રૂમમાંથી. છોકરાઓ સાથે સાથે આવ્યા. રસ્તામાં મૂકવા જાય છે ત્યારે છોકરાઓને બહુ દુઃખ લાગ્યું છે. ગુરુ મહારાજને છે, ગુરુ મહારાજ બાપા જે બોલ્યા ને શબ્દ અમને ગમ્યા નથી.